असीत क्लेशनाशाय आनंदाख्य गुरुवे नमः। परम कृपाळु परमात्मा की परम अनुकंपा ईश्वरना अनुग्रहથી ભાદરવા મહિનાના મંગલમય ભગવાન ગણપતિ મહારાજના પ્રતિષ્ઠાના મહોત્સવ પ્રસંગે સુરત ગુજરાતી સમાજના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અહીં પધારેલા સૌ નાના મોટા ભાઈ બહેનો, મારા આત્મીય ભાઈ શ્રી જયેશભાઈ, દીપકભાઈ, આપ સૌ ભાઈઓ બહેનો અને માતાઓ, ઘણા વર્ષો પછી આ ગામમાં આવવાનું થયું. આપ સૌ હમણાં અહીંયા ભજન કરી રહ્યા હતા. હું જોઈ બેઠો બેઠો સાંભળતો હતો આપના ભજન, મને ખૂબ આનંદ આવ્યો. મને એમ થયું કે અમારા દેશની ભક્તિ આ દેશમાં આવી ગઈ હોય એવું લાગ્યું. આપ સૌ શ્રદ્ધા ભક્તિથી, પ્રેમથી, લાગણીથી, કદાચ તમારા શબ્દોમાં ગમે તે ફેરફારો હોય, પરંતુ તમારી દ્રષ્ટિ સામે, તમારા આંખ સામે, તમારા મોઢા સામે જે જોતો હતો એ ભાવની કિંમત છે. ભોજન ગમે તેટલું કિંમતી હોય, પણ જૂઠી થાળીમાં જો એ ભોજન આપવામાં આવે તો એ ભોજનની કોઈ કિંમત નહીં. હેઠી થાળીમાં ભોજન કોઈ આપે તો આપણે ખાઈએ પણ નહીં. ભોજનની કિંમત ચોખ્ખી થાળીમાં હોય, પણ એ ભોજન ખવડાવનારનો ભાવ જો તમારા પ્રત્યે ના હોય તો ભાવે તમને? ગમે ભલે શીરો કેમ બનાવીને આપ્યો પણ નહીં ભાવે. કારણ એટલા માટે ખવડાવનારની લાગણી નથી, ખવડાવનારનો ભાવ નથી. એમ ભોજનની વાલે થાળી, ભજન ગમે તેટલું કિંમતી હોય ને ગમે તેવું સારું હોય, પણ એ ભજન પાછળ મારો ને તમારો ભાવ ના હોય તો કરવા ખાતર કરવાનો કઈ અર્થ નથી. પણ તમે ભાવથી કરી રહ્યા હતા અને હું અહીં બેઠા બેઠા જોઈ રહ્યો હતો. ગણપતિ મહારાજનો ઉત્સવ આપ સૌ મનાવી રહ્યા છો. તમને ઘણી વખત મનાઈ થાય કે શું કામ ઉત્સવ મનાવીએ છીએ. આપણે તેવો રિવાજ છે, કોઈ પણ ભગવાનની પૂજા કરીએ, કોઈ પણ ભગવાનની આપણે આરાધના કરીએ ત્યારે સૌથી પહેલાં આપણે ગણપતિને આહ્વાન કરવું પડે. ગણપતિને જ્યાં સુધી ના બોલાવો, કોઈ પણ દેવની પૂજા તમે કરો, સત્યનારાયણની પૂજા કરો તોય ભલે, ભાગવતજીની પૂજા કરો તોય ભલે, રામજીની પૂજા કરો તોય ભલે, કૃષ્ણની પૂજા કરો તોય ભલે, પણ ગણપતિને તો બોલાવવા જોઈએ ને. ગણપતિ વગર ચાલે નહીં. તો ગણપતિમાં એવું શું છે? ગણપતિના સ્વરૂપનું આપણે ચિંતન નથી કરતા કોઈ દિવસ. તમને કદાચ ખબર હશે કે નહીં, મને બહુ ખબર નથી, પણ તમે જુઓ, આપણી બધાની અને જગત આખાની આંખ તમે જોશો તો આપણી આંખો બધી આડી છે. લગભગ 80% માણસો, પ્રાણીઓની તમે આંખ જોશો તો ગોળ છે. બધાને ખબર હશે કે નહીં, મને ખબર નથી, પણ એમ કહે છે હાથીની આંખ છે એ ત્રાસી છે. ગણપતિ મહારાજની આમ ક્રોસ છે. તમને કેમ એ અનુભવ થાય? પણ પ્રાણીશાસ્ત્રના નિષ્ણાતો એમ કહે છે હાથીની આંખ બધા કરતાં ત્રાસી છે. એનો અર્થ એ થાય હાથી હંમેશા પોતાના કરતાં સામે જે વ્યક્તિને જે વસ્તુ આવે એને 11 ગણી મોટી જોવે, એને 11 ગણી મોટી દેખાય. એટલે એ કોઈના ઉપર પ્રહાર નથી કરતા. ગણપતિ મહારાજની મારા તમારા માટે એક દ્રષ્ટિથી જે માણસ પોતાની આંખથી બીજાને મોટો બનાવે, ગણપતિ મહારાજ કહે છે એ મને ગમતો માણસ. જે આંખથી બીજાનો સંતોષ થાય, જે આંખથી જોયા પછી બીજાની ગમતી વસ્તુનો પ્રેમ ઊભો થાય, તો સમજી લો ગણપતિની આરાધના તમે કરી રહ્યા છો. અને તમે જુઓ, મારા તમારા કાન કેટલા નાના, પણ ગણપતિના કેટલા મોટા. ખરેખર કાન મહત્વના છે. આપણા સૌના કાનને તમે તપાસ કરો તો શેના માટે છે? સાંભળવા માટે છે? પણ ના, સાંભળવા માટે છે જ નહીં. તમે જોજો, ઘણા માણસોને કાન ના હોય તોય સાંભળતા હોય. ઊંચા માણસો ઘણા એવા હોય, એને કાન નથી હોતા. પણ ભગવાને વિચાર કર્યો ભાઈ કળિયુગમાં ચશ્મા આવશે તો સ્ટેન્ડ રાખશું ક્યાં? પણ ગણપતિ મહારાજનું કાન બહુ મોટો છે. આનો અર્થ બહુ સરસ છે. ભગવાન કહે છે ગણપતિ મહારાજ કે કાન મોટા રાખજો, આખા જગતનું સાંભળજો. સાંભળવું બધાનું, વિચારવું કરવું આપણું. પણ સાંભળ્યા પછી બહુ મહત્વની વાત છે, કાનનું બ્રહ્મચર્ય બહુ મહત્વનું. એટલે આપણા શાસ્ત્રોએ લખ્યું છે પરણેલા પુરુષ અને પરણેલી સ્ત્રી, પરણેલો પુરુષ આંખનું બ્રહ્મચર્ય પાળે અને પરણેલી સ્ત્રી કાનનું બ્રહ્મચર્ય પાળે તો સંસારના ઘણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એક વાત કાનમાંથી ગઈ અને બીજા કાને ગઈ તો આપણા શાસ્ત્રો કે ત્રીજા કાને જાય એટલે વાત પ્રસરવાની.
ગણપતિ મહારાજ મને તમને કહે છે, તમારા જીવનમાં કોઈ પણ કડવી નાની મોટી વાત આવે તો મારા કાન જેમ બધાની વાતને સમાવી લે છે એમ પેટમાં સમાવી લેજો તો તમારી બધી સમસ્યા હલ થશે. આ ગણપતિ મહારાજની પ્રેરણા છે. ને ત્રીજી એક વસ્તુ જોઈએ, ગણપતિ મહારાજનું નાક બહુ મોટું. તમે કોઈ દિવસ નહીં વિચાર્યું હોય. આપણે ત્યાં ગામડામાં રિવાજ છે, કોઈ ગામધણી નીકળે ને ગામનો આબરૂદાર માણસ નીકળે ને તો આપણે એનો ઉલ્લેખ કરીએ કે ભાઈ આ અમારા ગામનો આબરૂદાર માણસ છે, પણ એક શબ્દ વાપરીએ કે અમારા ગામનું નાક છે, અમારા ગામનું નાક છે એમ કે. પણ કોઈ દી એમ કીધું કે અમારા ગામનો આ કાન છે. એનો અર્થ એ થયો, જે માણસ બીજાની આબરૂ સાચવે, જે માણસ બીજાની પ્રતિષ્ઠા સાચવે, એની આબરૂ એની પ્રતિષ્ઠા ભગવાન ગણપતિ કહે છે જે મોટી બનાવીને રાખે એની આબરૂની પ્રતિષ્ઠા હું સાચવું. આબરૂ બહુ મોટી વસ્તુ છે, પ્રતિષ્ઠા બહુ મોટી. હા, પ્રતિષ્ઠા ને પૈસો અને પોલ્યુશન આ ત્રણ ભેગા જ રહીએ. પણ જેની પ્રતિષ્ઠા, જેનું નાક, જેની પ્રતિષ્ઠા મોટી, એના ઉપર ભગવાનની કૃપા હોય તો ગણપતિ મહારાજ કહે છે આબરૂ હંમેશા મોટી રાખવીને કિંમતી રાખવી. આબરૂની પ્રતિષ્ઠા કિંમતી. કારણ એટલા માટે ગણપતિ મહારાજનું મુખારવિંદ છે એ હાથીના સૂંઢ જેવું છે. કારણ એટલા માટે ઝીણામ ઝીણી સોય હોય તો પણ પકડવાની ક્ષમતા એ સૂંઢમાં છે. એટલે ભગવાન મને તમને પ્રેરણા આપે છે, તમારા સામર્થ્યને, તમારી શક્તિને એટલી ઝીણી રાખો કે નાનામાં નાનો માણસ પણ તમારી પાસે વાત કરવા માટે આવે તો એ વાતને સાંભળવા માટે તમે આબરૂદાર થજો. એટલે એમને નાક રાખ્યું. અને સૌથી અગત્યનું મોટી વાત, એમનું પેટ બહુ મોટું છે. બહુ નાની વાત છે પણ બહુ મોટું વાત છે. જગતના તમામ સુખ દુઃખની વાતો સાંભળવા માટે થઈને આજના માણસ પાસે સમય નથી. દુઃખ ગાવું છે, કથા કેવી છે, દુઃખના પ્રસંગો વહેવડાવવા છે, બે આંસુ પાડવા છે, પણ જગ્યા ક્યાં છે આપણી પાસે? કોને કેવું? કોની પાસે જઈને કેવું દુઃખ કેવું? કારણ આપણી પાસે એવું કોઈ સ્થાન નથી રાખ્યું, કોઈ જગ્યા નથી રાખી આપણે બે આંખના આંસુ પાડી શકીએ. ભગવાન ગણપતિ મહારાજ મને તમને પ્રેરણા આપે છે, તમારું હૃદય, તમારું પેટ એટલું મોટું રાખજો કે જગતની નાની મોટી જે કંઈ કડવી વાતો હોય એને તમારા પેટના કબ્રસ્તાનમાં દફનાવી દેજો. એ વાતને કંઈ પ્રસાર ન થાય તો કોઈ દિવસ તમારી વાત, તમારું પેટ, તમારી ઉદારતા મોટી થશે. એટલે ગણપતિ મહારાજે પોતાના પેટને મોટું રાખ્યું. અને છેલ્લે ગણપતિ મહારાજનું વાહન શું છે? ઉંદર. આપણને ગમતો અહીંયા તો ખબર નથી તમારા સુરતમાં, પણ અમારા સૌરાષ્ટ્રમાં કહેવત છે, એક માણસ એવો હોય કે એક ઘરથી બીજો જાય ને તો એમ કે આ ઘરના ઉંદર જેવો હોય, એને બધી ખબર હોય. પણ તમને નહીં ખબર હોય, ગણપતિ મહારાજે ઉંદરને પોતાનું સાધન બનાવ્યું. કારણ ઉંદર છે પુરુષાર્થનું પ્રતીક છે, મહેનતનું પ્રતીક છે. તમે જોજો કોઈ દિવસ ઉંદર એક જગ્યાએ સ્થિર નહીં રહે. એ કાંઈ ને કાંઈ કરતો જો છેવટે કાંઈ ન હોય તો તમારા કપડાં કાપે, આપે. ભૂલી ચૂકે જો તમારા કોઠારામાં ગરી ગયો હોય ને તમે ઢોકરા બાફ્યા હોય તો પહેલી પ્રસાદી એ કરી જાય. ગણપતિએ મને તમને પ્રેરણા આપી. જે માણસ મહેનતના સવાર ઉપર થાય, પુરુષાર્થની ઉપર જે સવાર થઈને જે જીવે એ દુનિયામાં ક્યારેય દુઃખી ન થાય. ઉદ્યમ કરનારો માણસ છે, મહેનત કરનારો માણસ છે, એ ક્યારેય દુઃખી ન થાય. ગણપતિએ મને તમને પ્રેરણા આપી, હંમેશા મહેનત કરજો, પરિશ્રમ કરજો, અને પરિશ્રમથી પ્રાપ્ત થયેલી સંપત્તિ લક્ષ્મીના રૂપમાં જેમ મા દીકરાને સાચવે એમ લક્ષ્મી તમને સાચવશે. અને એવી લક્ષ્મીની ભૂમિકાની વચ્ચે ગણપતિ મહારાજ આપણી વચ્ચે છે. અને એ ગણપતિ મહારાજને કોઈ પૂછ્યું કે લોકો તમારી પહેલી પૂજા કેમ કરે છે, બધા દેવોમાં તમને કેમ આગળ ભાગે રાખે છે? ત્યારે ગણપતિએ કીધું કે એક વખત બધા દેવોએ પરિશ્રમ કર્યો, નક્કી કર્યું કે સૌથી મોટું કોણ. એટલે બધા દેવોએ એવું નક્કી કર્યું જે માણસ આ પૃથ્વીની પરિક્રમા કરીને આવે એ માણસ સૌથી મોટું. હવે દેવોને તો બધાને પોતપોતાના વાહન બહુ મોટા, કોઈને હંસ છે ને કોઈને ગરુડ છે ને. હવે ગણપતિ કીધું કે હું ઉદેડામાં કેટલું બેહું, કેટલું હાલું? બધા દોડીને જવા માંડ્યા. એટલે પછી કોઈ ગણપતિ મહારાજને પૂછ્યું કે તમે કેમ બેઠા છો? તો કે હવે મારો ઉંદર કેટલું ચાલે, કંઈ પૃથ્વીનું પરિદક્ષિણા થોડું કરી શકે, બેઠો છું. શિવજીએ એમને કહ્યું, પાર્વતી કહ્યું, ગણપતિ ઉઠ, જા પરિક્રમા કરી આવો. ગણપતિ કીધું પરિક્રમા પ્રભુ કેવી રીતે કરવા જાઉં? મારી પાસે થોડો મોર છે તો ઉડીને જાઉં, પ્લેન છે, મારે તો ઉંદર છે. પણ ગણપતિએ બહુ સરસ પ્રયત્ન કીધું. ગણપતિએ ભગવાન શિવ અને પાર્વતી બેઠા હતા, એને 3 પરિક્રમા કરી અને ત્રીજી પરિક્રમા કરીને વંદન કરીને કહ્યું કે પ્રભુ આ દુનિયામાં મોટા મા બાપ છે, એનાથી મોટામાં મોટું કોઈ વસ્તુ છે નહીં. એને જ પરિક્રમા કર્યો એટલે આખી જગતની પરિક્રમા. તમારી यहाँ તો કદાચ આ નહીં હોય, મારો પરિચય બહુ તમને નથી, પણ એટલે હું કહું, મારે તો એક વૃદ્ધાશ્રમ ચાલે છે.
50 વર્ષથી ઉપરના બહેનો હોય એને હું રાખું છું, જે નિરાધાર હોય એને રાખું છું. પણ હમણાં તો એક 5 દીકરાની માં આવી અને એને એમ કહ્યું કે મારે વૃદ્ધાશ્રમમાં રહેવું છે. એટલે સ્વાભાવિક મેં એને કહ્યું માં મને વાંધો નહીં, પણ 5 દીકરાના આશ્રમમાં કેમ? એટલે એને બહુ સ્પષ્ટતાથી ને વ્યવહાર છે એમ કીધું, બાપુ હું 5 દીકરાની માં નથી, હું 6 દીકરાની માં છું. તમને ટ્યુબલાઇટ મોડી થશે. એટલે એને એમ કીધું હું 6 દીકરાની માં છું ને હંમેશા માં નાના દીકરા ભેગી રહે. એટલે મને વાત પૂરી થઈ ગઈ. પણ 5-15 દી ગયા પછી મેં એને પૂછ્યું કે તમે 6 દીકરાને ત્યાં રહ્યો એમાં મને ના નથી, પણ 5 દીકરા છે બધાય ખરાબ છે? એટલે એને બહુ સરસ જવાબ આપ્યો કે બાપુ મારા દીકરા ખરાબ નથી. તો કે મારો સ્વભાવ નથી સારો ને એટલે હું મારા દીકરા સાથે નથી. 85 વર્ષની માને સહી કરતા નથી આવડતું, એ અંગૂઠો મારે છે. પણ એને 85 વર્ષે પોતાની ભૂલ કબૂલ કરીને એમ કીધું મારો સ્વભાવ નથી સારો. તમે વિચાર કરો, 5 દીકરાને ભણાવી ગણાવીને મોટા કરીને પછી પણ એ માએ એમ કીધું કે મારો સ્વભાવ નથી સારો, તો ભૂલ માની છે કે ભૂલ આપણી છે? એક માં 5 છોકરાને ભણાવે ગણાવે મોટા કરે પરણાવે અને એના છોકરાને ત્યાં છોકરા ના હોય તો ઉપવાસ કરે, એકટાણા કરે, વ્રત રાખે, મંદિરો જાય, ગામના ગોદડા ધોવે, ગામના એઠવાડ ધોવે, ગામના વાસણ ધોવે કે ભગવાન મારા દીકરાને ત્યાં દીકરો આપે. ફરી મોટા થયેલા 5 દીકરા જો એક માને ના સાચવે. તમને નથી લાગતું આપણે ક્યાંક જુદા જઈને બેઠા હોય એવી? ભગવાન રામની તમે ગમે તેવી પૂજા કરો, ભગવાન કૃષ્ણની ગમે તેવી સેવા કરો, એની ઉપાસના ગમે તેવી કરો, પણ કૃષ્ણના ચરિત્રમાં તે યશોદાને કાઢી નાખો. લો, વાલો લાગશે તમને કનૈયો? કનૈયો એટલા માટે વાલો લાગે છે કે એની પાસે માસ. રામ ગમે તેવો આદર પુરુષ તરીકે ઈશ્વર છે, પણ રામના ચરિત્રમાંથી માં કૌશલ્યાને કહીને તમે કાઢી મૂકો, તમને એ નહીં લાગે. કારણ આપણી સંસ્કૃતિની સભ્યતા એ છે, મા બાપની શ્રેષ્ઠતા ભૂમિ છે. 4 ધામની તીર્થયાત્રા કરવા જાઓ અને કદાચ તીર્થયાત્રા ફળે કે નહીં એ ખબર નથી, પણ ઘરમાં બેઠેલા મા બાપને 2 પરિક્રમા કરીને એમ કહો મા મારાથી યાત્રા નથી થઈ, તને પરિક્રમા કરું, તો એ મા એમ કે બેટા તારી યાત્રા સફળ તો આપણી યાત્રા ચોક્કસ સફળ થાય. પણ તીર્થમાં ગયા પછી લાખો રૂપિયા ખર્ચીને આવ્યા પછી કંટાળો આવે ને તો એ તીર્થયાત્રા નથી. એવી ભૂમિકાની વચ્ચે એ દીકરાને પૂછ્યું માં 5 દીકરા તો એ કેમ? તો કે બાપુ મારો સ્વભાવ નથી સારો એટલા માટે. અને છેલ્લે મને બહુ સરસ જવાબ આપ્યો. તો મેં કીધું કયો દીકરો સારો? એને કીધું બધા સારા છે. અને છેલ્લે જે માં બોલી આજ પણ છે, 94 વર્ષની છે અને 5 દીકરા છે, હજી પણ છે. એ એમ કહે છે કે બાપુ હું મારા દીકરાના અવગુણ ગાઉં તો ભવિષ્યની કોઈ પ્રજા મા ઉપર ભરોસો નહીં કરે. મારા દીકરા દેવ જેવા છે. ફરી તમને કહું, તમે લાખો રૂપિયા કમાતા હો, કરોડો કમાતા હો, ભલે ગમે તેવા બંગલામાં બેઠા હો, પણ જો તમારા મા બાપને તમારાથી સંતોષ નહીં હોય તો હા, તમે મજૂરી કરીને મૂડી ઊભી કરી શકશો, તમે મિલકત નહીં ઊભી કરી શકો. મિલકતની કિંમત બહુ મોટી હોય છે. એટલે જ ગણપતિ કીધું છે આબરૂ પ્રતિષ્ઠા એવી છે, માણસ મરી ગયા પછી પણ એ માણસ એના નામથી જીવતો હોય, કારણ એની પ્રતિષ્ઠા કાયમ માટે જીવતી હોય છે. એટલા માટે ને એટલા માટે ગણપતિએ મને તમને કીધું આબરૂદાર માણસ એ છે જેના ઘરમાં વૃદ્ધ માણસ સચવાય, વૃદ્ધ માં સચવાય, વૃદ્ધ પિતા સચવાય, ઘરમાં રહેલા મોટા માણસોની પ્રતિષ્ઠાનો પ્રેમ સચવાય તો સાચું. મારે ત્યાં તમે ક્યારેક આવો તો જોજો, મારે ત્યાં ડેફ એન્ડ ડમ સ્કૂલ છે. મુસલમાનની 25 છોકરીઓ મારા આશ્રમમાં ભણે છે, ખાય છે, પીએ છે, બધું કરે છે. બકરી ઈદના દિવસે એ માણસ એની દીકરીને લેવા માટે આવ્યો તો મને કહ્યું મારા મારે દીકરીને લઈ જાઉં, બકરી ઈદ છે, લઈ જાઉં. લઈ જાઓ. 6 મહિના મારા આશ્રમમાં એ દીકરી રહી. બકરી ઈદને એ માણસ લઈ ગયો. ઘટના એ ઘટી કે એ માણસે બકરી ઈદને દિવસે એની દીકરીની હાજરીમાં કુકડા લઈ આવ્યા અને એની પાંખ કાપતો હતો. એને ડબ્બામાં જોયું મારા બાપ છે એ પાંખ કાપે જ મારા પપ્પા. એટલે એ હળી કાઢીને બારીમાંથી જોઈને દોડી અને એના બાપનો હાથ પકડીને ઊભો કર્યો. અડધી કપાયેલા કુકડાની પાંખ લઈને મૂકીને હાથથી લોહીવાળો એ માણસ તે ઘરમાં લઈ ગઈ દીકરી, અને પાટીમાં પેન લઈને એને લખીને આપ્યું કે તમારી દીકરીનું કોઈ આવું કરે તો બાપને કાપો તો લોહી ના નીકળે. એની દીકરીએ નીચે લીટીમાં લખી આપ્યું હમણાં ને હમણાં તમે મને આશ્રમમાં મૂકી જાઓ, મને તમારા ઘરમાં રહેવું નથી. એ દીકરી રાતે ને રાતે સાંજે ને સાંજે પાછી આવીને મારા પાસે આવીને મને કહ્યું કે મારા પપ્પા ચોક્કસ છે પણ હું એનો ભરોસો ન કરું, એ ક્રૂર માણસ છે.
એ ક્યારે મારું ગળું દાબી દે એનો કાંઈ ભરોસો નહીં, કેમ કે એ ડેફ એન્ડ ડમ છે એટલા માટે. પછી મેં એને પૂછ્યું શું થયું, ત્યારે એને કહ્યું બાપુ મારા ઘરમાં આવું થયું. મેં એને કહ્યું તમારે કરવું હતું અને આ દીકરીથી દૂર થઈને જે કરવું હતું, આની હાજરીમાં તમે કેમ કર્યું? એને કીધું મારી ભૂલ થઈ ગઈ, મારાથી કરવું નહોતું, પણ હવે નહીં કરવું. એ દીકરીને સમજાવીને મેં કહ્યું તું જા, હવે એ તારાથી આવું નહીં કરે. એને કીધું કે એમને કહો ઘરમાં ખીચડી કઢી રાંધે તો હું ઘરમાં જાઉં. એન્જિનિયર થયેલો, કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો એ મુસલમાન અબ્દુલભાઈએ બકરી ઈદને દિવસે છેલ્લા 45 વર્ષથી મીઠ ખાતા એ માણસે બકરી ઈદને દિવસે ઘરમાં ખીચડી કઢી ખાધા, આખા કુટુંબને ખવડાવ્યા. અને સૂતી વખતે એની પત્નીને એમ કહે છે કે જો તું હરકત માને તો આપણે જીવન પર્યંત મીઠ નથી ખાવું, જો આપણી દીકરી રાજી રહેતી હોય તો. તમને સાંભળીને આશ્ચર્ય થશે, એ પરિવાર આખું 4 દીકરા, એના મા બાપ, એના 2 કાકાઓ, આજની તારીખે 40 માણસો છેલ્લા 8 મહિનાથી એ લોકો મીઠ નથી ખાતા. ભગવાનને પ્રાર્થના કરજો, ઈશ્વરે મને તમને ઘણું બધું આપ્યું છે. જીવનને બગાડવા માટે દૂધ ગમે તેટલું સારું હોય, છાશનું એક ટીપું નાખી દેશો તો દૂધનું સત્યનાશ વરી જશે, કારણ બગાડવું છે એટલા માટે. પણ દૂધને સાચવું હોય તો કેટલી મહેનત કરવી પડે. અને એવા દૂધની વચ્ચે સાચવવાનું કામ કોઈ પણ જાતના સંપ્રદાય વગર, કોઈ પણ જાતના નાત જાત વગર અમારી સંસ્થાને 350 વર્ષ થયા. હું તો તમને કહું, મારે ન કહેવું જોઈએ, પણ ફરી યાદ કરીને કહું, મા બાપ ન સચવાય તો મોકલજો, હું સાચવી લઈશ. મને કાલે એક માણસે પ્રશ્ન કર્યો, મને કહ્યું કે બાપુ 50 બુઢી માતાઓ છે, ઝઘડતી નથી? મને કે તમારા જ પ્રવચનમાં હું નીકળ્યો, મને કહ્યું 50 જણા છે, બાજતા નથી, ઝઘડતા નથી. મેં કીધું માણસ લાડવાનો ભૂખ્યો નથી, રોટલાનો ભૂખ્યો નથી, માણસ વાલ અને પ્રેમનો ભૂખ્યો છે. જે વસ્તુ તમે તમારા સંતાનોને આપો છો એ જ વસ્તુ જો તમે તમારા મા બાપને આપશો તો જ તમારા સંતાનો તમને આપવાના છે. કેમ કે તમારા સંતાનો જોવે છે કે મારા મા બાપ એના મા બાપને સાચવતા નથી, પછી પ્રશ્ન અમારો છે. હવે તો ખબર નથી કાંઈ, મને ખબર નથી, આપણે તે હેપી બર્થડે કરે ને પછી કેક બનાવે, એના ઉપર મીણબત્તી મૂકે, પછી પ્રગટાવે, પછી પેલો છોકરો હોય ને એને એમ કહે કે ફૂંક માર, એટલે છોકરો ફૂંક મારે, આપણે બધા તાલીઓ પાડીએ. પછી એના હાથમાં શું આપીએ? આપો બોલો, જે આપતા હોય ચાકુ આપીએ મોટું. પછી શું કહીએ એને? તમે જ કહો છો, હું નથી કહેતો. પછી ચાકુથી કાપે. પાછું ખૂબીની વાત છે, કેક ઉપર એ છોકરાનું જ નામ લખ્યું હોય પાછું. ફરી વાત, આ ભાઈ દીપકભાઈ દીવા પ્રગટાવે છે, તમે તો ઓલવવાનું શીખો છો, ફૂંક મારવાનું શીખો છો. જે બચ્ચાને બાળપણથી તમે ફૂંક મારવાનું શીખો અને 25 વર્ષે ફરિયાદ કરો દીકરો સાચવતો નથી, ભૂલ બચ્ચાની નથી, આપણી છે. આપણે એને ભૂલ હોય. તમારા બાળકને એના હેપી બર્થડેમાં કોઈક મંદિરમાં લઈ જાજો, કોઈક અનાથાશ્રમમાં લઈ જાજો, કોઈક વૃદ્ધાશ્રમમાં લઈ જાજો, એના હાથે કંપાસ અપાવજો, એના હાથે કોઈ ચીજ વસ્તુ અપાવજો, એના હાથે કોઈ બિસ્કિટ અપાવજો, કોઈ ગરીબ હોસ્પિટલમાં પ્રસૂતિ જેને દીકરીને આવી હોય એને જઈને એક ધાબળો આપજો. એના હૃદયમાંથી નીકળેલા આશીર્વાદ તમારા દીકરાને કાયમ માટે ચિરંજીવી રાખશે, કાયમ માટે જીવતો રાખશે. પણ આપણે તો મોટું ચાકુ આપીએ છીએ. હું તો શોધ કરું છું, આ શોધ કોને કરી છે મને ખબર નથી. આપણે ત્યાં ફૂંક મારીને ઓલવવાની પ્રથા છે જ નહીં. આપણે ત્યાં તો પ્રગટાવવાની દેવા છે. આપણે દીવા પ્રગટાવીએ. અરે માણસ ગુજરી જાય તો એ દીવો પ્રગટાવીએ. ભાઈ દીવો પ્રગટી ગયો આપણા ઘરમાં, ગુજરી ગયેલા માણસનું પ્રમાણ થઈ ગયું કે ગુજરી ગયા, ચેતના જતી રહે ત્યારે પછી પણ દીવો પ્રગટાવીએ. તો જીવતા હું તમે ફૂંક મારવાનું શીખવીએ ને પછી 25 વર્ષે ફરિયાદ કરીએ કે દીકરો માનતો નથી, દીકરી માનતી નથી, જવાબદાર દીકરો નથી. આપણે જવાબદાર છે. આપણા દીકરાને પ્રેમ કરો, લાગણી રાખો, આદર કરો એ દીકરાઓના બચ્ચાઓ પ્રત્યે. મારા આશ્રમમાં આવીને તમે જોયો પોણા 200 ઓર્ફન્સ છોકરાઓ છે, પણ તમને દેખાય નહીં કે આ ઓર્ફન્સ છે, કારણ હું એને એવી લાગણીથી રાખું, એવી મમતાથી રાખું કે એને બાંચતા સંકોચ ન થાય. મેં જોયું છોકરાઓ મા બાપને પ્રેમ નથી કરી શકતા. હાય ડેડી, તમે કરો. તમારા છોકરાને વાલ કરતા નથી આવડતું, તમારા છોકરાને વાત્સલ્ય કરતા નથી આવડતું. તમારી કિંમતીમાં કિંમતી સાડીથી તમારા છોકરાના નાક લીટ લૂછતા જો તમને શરમ આવે તો એ બચ્ચાને ક્યાં જન્મ આપે છે? તો કૂતરાઓ જન્મ આપે છે. મારીને તમારી લાગણી અને પ્રેમ
એ પ્રેમની મમતા આપણી પાસે રહેલી છે. ઘરમાં રહેલા મા બાપોને સાચવજો, ઘરમાં રહેલા સંતાનોને સારા સંસ્કારોનું સિંચન કરજો, ને એવા સિંચનનું પરિણામ વૃદ્ધાવસ્થામાં મને તમને કામ આવશે. ને ભાવ અમારા આશ્રમમાં કોઈ નાત જાત સંપ્રદાય નથી, કોઈને કંઠીમાળા પહેરાવતા નથી. 350 વર્ષ થયા. કિડનીની હોસ્પિટલ, આંખની હોસ્પિટલ, અનાથ છોકરાઓ, વૃદ્ધાશ્રમ, બેરામુંગાની સ્કૂલ, મધ્યમ વર્ગના લોકોને હોસ્પિટલમાં રોટી, હરિજનો હોય કે મુસલમાનો હોય કે ક્રિશ્ચનો હોય કે ગમે તે હોય, માણસ જાત છે. અને દર વર્ષે સમૂહ લગ્ન કરીએ. તમને સાંભળીને કદાચ અમેરિકામાં આશ્ચર્ય થશે, 2000 દીકરીઓ હિન્દુની પરણાવી, હજી સુધી કઈ દીકરી પાછી નથી આવી, એક પણ દીકરી નહીં. તમે આવીને ક્યારેક જોજો, આ વર્ષે અમે 180 દીકરીઓ પરણાવવાના છીએ, પણ એ પાછી નથી. ત્યારે મેં જોયું અહીંયા આવીને કે માણસ કેળું ખાતા ન આવડે તો એમ કે મારે ડિવોર્સ લેવા તમારી. ફરી યાદ કરીને કહું, ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી. માણસ પૈસાનો ભૂખો નથી. માણસ જેટલો માણસનો ભૂખો છે એટલો આ દુનિયામાં બીજી કોઈ ભૂખ નથી. ગમે એવા સુખી સંપન્ન માણસને મોટો બંગલો બનાવીને એર કન્ડિશન કરીને એને પૂરી દો કે તમારે અહીંયા એકલું રહેવાનું છે, તમને કાયમ ચિકનપુરી મળશે, જીવી શકશે? નહીં જીવી શકે. હું તમે શેના ભૂખ્યા છીએ? માણસના ભૂખ્યા છીએ. ને એવી માનવતા જો માનીને તમારી પાસે નહીં હોય તો આજનો આવતો કાળ મારા ને તમારા માટે જીવન હશે, અરે જીવન શુષ્ક હશે, સૂકું હશે, નિરસ હશે. ને એવા નિરસ જીવન જીવવાનો શું ફાયદો થાય? ભગવાને આજ ગણપતિ મહારાજની આજ મંગલમય સ્તુતિની વચ્ચે ગણપતિની ઉદ્ધાર થાય, ભજન ભાવથી હું તમે શ્રદ્ધાથી રાખીએ જ. ફરી કહું, તમારા બચ્ચાઓને પ્રેમ કરજો, તમારા મા બાપ પ્રત્યે હેત રાખજો. તમે જેવું તમારા મા બાપ પ્રત્યે રાખશો એવું તમારા સંતાનો તમારા માટે રાખવાના છે. કારણ લાખો